કરસન, જી માલિક. બહુ ઊંડો વિચાર કર્યા પછી હું એ નિર્ણય પર આવ્યો છું કે આ માણસનો અવતાર પામવો એ બહુ મોટી વાત છે. અને એમાં એ માણસ જ્યારે મૂંગો, બેરો, આંધળો કે લૂલો ન હોય તો તે ઉત્તમ કહેવાય. અને એ માણસને જ્યારે એવી પત્ની મળે કે જે પતિ અને સાસુ સસરાની સેવા કરી શકતી હોય. તારીખ 15મી ઓગસ્ટ 1949ના રોજ વડિયા ગામે જન્મેલા અરવિંદ આર વેકરિયા એક આશાસ્પદ કલાકાર છે. એસએસસી સુધીનો અભ્યાસ હોય 1966માં 26મી જાન્યુઆરીના દિવસે તેમણે પોતે લખેલા એકાંકીઓ ઉમંગલાલ વાયડા અને માનવતા મહેકી ઉઠીમાં અભિનય આપીને દિગ્દર્શન પણ કર્યું. તેમને અભિનય અને દિગ્દર્શન બંને માટે પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યા અને પ્રથમ પારિતોષિક પણ મેળવ્યું. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આજે આપણે વાત કરીશું અરવિંદ વેકરિયા એક મજાના અભિનેતા છે એમના વિશે. તો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. સીતારામ પટેલની જમીન જેના તમે ભાગ્યા છો, એ જમીન આ ફેક્ટરી માટે ઓછા ભાવે આપો તો. પણ ના, તમારે રોજગારીની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે જે ખેડૂત મને પોતાની જમીન આપશે એને દરેકને મારી ફેક્ટરીમાં મજૂરીએ એટલે કે કામે લગાડી દઈશ. અજીત પટેલ લિખિત એકાંકી ત્રિવેણી સંગમમાં શ્રીધરની ભૂમિકા માટે અરવિંદ વેકરિયાને પ્રથમ પારિતોષિક મળ્યું. વતેસરની વાત અને ત્રિમૂર્તિ એકાંકીઓમાં પણ અભિનય કરવાનો મોકો મળ્યો. મૂળરાજ રાજડાના ત્રિઅંકી નાટક પ્રતીક્ષા અને દે દામોદર દાળમાં પાણી નાટકમાં પણ સરસ અભિનય આપેલો. અત્યાર સુધીમાં અરવિંદ વેકરિયાએ લગભગ 30 એકાંકી નાટકો અને 2 ત્રિઅંકી નાટકોમાં અભિનય આપી ચૂક્યા છે. સમય મળતા તેઓ ક્યારેક સામયિકોમાં કાવ્ય, ગઝલ અને નવલિકાઓ પણ લખતા રહેતા. ગામને રડાવનારી પોતે રડે છે આજે. એ કડવી કોના નામની પોક મૂકે છે અત્યારે? કોના તે મારી છોડીના નામની, છવેલીના નામની. હું તો છતે છોકરે વાંજણી થઈ ગઈ. અરે કડવી, દીકરી તો સાસરે જ શોભે ને. હે? અને આમે તું રડી નહોતી ને ની વિદાય વખતે. હવે મન ભરીને રડી લે એટલે તારું મન હળવું થઈ જશે. અરવિંદ વેકરિયા અભિનીત ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો આંગણે વાગે રૂડા ઢોલ, દીકરી ડોલરિયા દેશની, વનેચંદનો વરઘોડો, છોગાળા છગનલાલનો વરઘોડો, અખંડ સૌભાગ્યવતી, મા બાપને ભૂલશો નહીં, યશોદા અને સમયચક્ર ફિલ્મ કઈ ગણી શકાય. હાલ તેઓ અભિનય પણ કરી જ રહ્યા છે અને તેમના પુત્રની વાત કરીએ તો પ્રચલિત અને પ્રખ્યાત સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જે બાઘાનું પાત્ર નિભાવે છે તે તન્મય વેકરિયા, તે આ અરવિંદ વેકરિયાના જ પુત્ર છે. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપ આવા કેટલાક અને કયા અભિનેતા વિશે કે કયા ટેકનિશિયન વિશે, ગાયકો વિશે જાણવા માગો છો તે પણ અમને કોમેન્ટ કરીને જણાવશો, તો અમે તેના પર સર્ચ કરી અને તુરંત એમના પર એક વિડીયો બનાવી શકીએ. થેન્ક યુ. કરશે જઈને નથી આવ્યો. આ તો મારા ચોયણાની નાડી છગનના ચોયણામાં નાખી દીધી છે ને એટલે. પણ એક વાત કહું, આ લગન પેલા ભલે તમે એના ચોયણા સંભાળતા, પણ લગન પછી એની બાયડીને બધું કરવા દેજો. હાવ ચૂપ રે. મને એ કે ગામમાં હંધાઈને આમંત્રણ આપી આવ્યો તું? અરે હા, આગીના પાછીના ઊંચીના નીચીના બધાને આમંત્રણ આપી દીધા.